નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અયોધ્યામાં શ્રી રામ એરપોર્ટનું લોકાર્પણ થશે। આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। ત્યારે અયોધ્યામાં તૈયારીઓ પણ ચાલી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે અયોધ્યામાં શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે, જે બાદ એર ટ્રાફિક સેવાઓ શરૂ થશે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને કેન્દ્રીય પ્રધાન વી.કે. સિંહે નિરીક્ષણ કર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 19 ડિસેમ્બર આ ખેલાડીઓ માટે મહત્વનો દિવસ છે। દુબઈમાં IPL 2024 માટે 19 ડિસેમ્બરે હરાજી થવાની છે। આ હરાજી ગુજરાતી ખેલાડીઓ માટે મહત્વની રહેશે, કારણ કે ગુજરાત ક્રિકેટ એસોસિએશન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને બરોડા ક્રિકેટ એસોસિએશનથી રમતા 22 જેટલા ખેલાડીઓ હરાજીનો ભાગ બન્યા છે। શોર્ટ લિસ્ટમાં યુવા ખેલાડીઓને સામેલ કરાયા છે। ગુજરાતી ખેલાડીઓ આ હરાજી પર નજર રાખીને બેઠા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેતરપિંડીથી બચવા ફ્રોડ કોલ અને SMS થી રહો સાવધાન। ભારત સરકારે લોકોને ફ્રોડ મેસેજ અને ફોન કોલ્સથી સાવધાન રહેવા માટે જણાવ્યું છે। નાણાં મંત્રાલયે જણાવ્યું છે, જો તમને કોઈ ફોન, મેસેજ કે ઈમેલ આવે જેમાં દાવો કરવામાં આવે છે કે તેઓ IT અથવા તો કસ્ટમ વિભાગમાંથી બોલી રહ્યા છે અને તમને ટેક્સ ચૂકવવા માટે જણાવે છે, તો તેનો શિકાર તમે ન બનશો। આવો કોઈ મેસેજ મળવા પર તરત જ સ્થાનિક પોલીસનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અલ્હાબાદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં બોમ્બ વિસ્ફોટની ઘટના બની છે। સૂત્રોના જણાવ્યા મુજબ બોમ્બ વિસ્ફોટની ઘટનામાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં ખસેડાયો છે। વિસ્ફોટની ઘટના PCB હોસ્ટેલના રૂમ નંબર 68માં બની હતી। પોલીસે જણાવ્યું છે કે વિદ્યાર્થી પ્રભાત યાદવ રૂમમાં ક્રૂર બોમ્બ બનાવતો હતો, તે દરમિયાન વિસ્ફોટ થયો હતો। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।